મોડાસા તાલુકાના મોતીપુરા દધાલિયા ગામે વીજળી પડી હતી, જેમાં પશુપાલકની 8 બકરીઓ પર વીજળી પડતા મોત થતા પશુપાલક ખેમાભાઈ રબારી પર આફત ફાટ્યો તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। અરવલ્લી જિલ્લાના વાટણમાં સમી સાંજે અચાનક પલટો આવતા મોડાસા પંથકમાં ભારે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો। ત્યારે મોડાસા તાલુકાના જંબુસર ગ્રામ પંચાયતના મોતીપુરા ગામમાં એક ગામથી બીજા ગામ સ્થળાંતર કરી જીવન નિર્વાહ કરતા રબારી પરિવારે મોતીપુરા ગામના બાબુભાઈ સરપંચના ખેતરમાં રોકાણ કર્યું હતું, જે દરમિયાન આશરે 7 વાગ્યાના અરસામાં ભયાનક વીજળી ત્રાટકતા એક સાથે 8 બકરીઓના મોત થયા। બકરીઓના મોત નિપજતા પશુપાલક ખેમાભાઈ રબારીની આજીવિકા છીનવા તાપ તૂટી પડી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ। ત્યારે સ્થાનિકો દોડી આવ્યા અને બકરીઓના વીજળી પડવાથી મોત નિપજતા દુઃખ વ્યક્ત કર્યું હતું। રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી, માલપુર।